નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ફરી એકવાર બેદરકારીના કારણે પીવાના પાણીનો મોટા પાયે વેડફાટ થતો હોવાનો મામલો સામે આવ્યો છે। હરિનગર બ્રિજ નીચે ચાલી રહેલી કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણી રસ્તા પર વહી ગયું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાના કારણે હજારો નાગરિકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। વડોદરાના હરિનગર બ્રિજ નીચે ચાલી રહેલા કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીની લાઇનને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। લાઇનમાં ભંગાણ સર્જાતા મોટી માત્રામાં પીવાનું પાણી વહી ગયું હતું। એક તરફ શહેરમાં પાણી બચાવવાના સંદેશ આપવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીના કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાઇનમાં લીકેજ સર્જાતા આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠા પર પણ અસર પડી શકે છે। ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સમારકામની કામગીરી હાથ ધરી હતી। હવે પ્રશ્ન એ છે કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા અને લાખો ગેલન પીવાના પાણીનો વેડફાટ કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે વડોદરા મહાનગરપાલિકા શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે।